નમસ્કાર. આજે આપણી સાથે છે કૃતિ ધડુક કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે, બીપીટી અને એમપીટી બેચલર ઇન ફિઝિયોથેરાપી, એના પછી માસ્ટર્સ ઇન ફિઝિયોથેરાપી. બીપીટી તેઓએ રાજકોટથી કર્યું છે, એમપીટી ગુજરાત યુનિવર્સિટી ગાંધીનગરથી કરેલ છે. જેઓ અત્યારે માણાવદર તાલુકાના એકમાત્ર એમપીટી છે અને માણાવદરની અંદર જયંબે ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવે છે. આજે આપણે તેમની સાથે એક કોમન એટલે ઘણી જ જગ્યાએ જોવા મળતો રોગ ફ્રોઝન શોલ્ડર ઉપર આપણે મેડમ સાથે ચર્ચા કરશું. એ શું છે, કઈ રીતનું છે, કેવી રીતે થાય, કોને કોને થાય, એના વિશે આપણે ચર્ચા કરશું. જો આપણને શીખવા મળશે તો એમની પાસેથી થોડીક કસરતો પણ કરશું કે આપણે કોઈ ઘરે કરી શકીએ સાવચેતી માટે, પરેજી માટે. અને મેડમ સાથે આપણે ચર્ચા કરી જાણીએ. નમસ્કાર કૃતિ મેડમ. નમસ્કાર. હવે એક પ્રશ્ન એવો હતો કે ઘણા સમયથી એવું જોવા મળતું હોય છે, સાંભળવા મળતું હોય છે, ફ્રોઝન શોલ્ડર થયો. ઘણા દર્દીઓ, ઘણા સગાઓ પણ ફરિયાદ કરતા હોય. તો આ ફ્રોઝન શોલ્ડર એટલે શું? ફ્રોઝન શોલ્ડર એટલે એ જે નામ છે એની જ અંદર એનો અર્થ છે. ફ્રોઝન મતલબ જામેલું, જકડાઈ ગયેલું, અને શોલ્ડર મતલબ ખંભો. તો જકડાઈ ગયેલો ખંભો અથવા જામેલો ખંભો એટલે ફ્રોઝન શોલ્ડર. ઓકે, એટલે ખંભો જામી જાય, શુદ્ધ આપણે ગુજરાતીમાં કહીએ તો એને ફ્રોઝન શોલ્ડર કહેવાય. આ ખંભો શું કામે જકડાઈ જાય, કઈ રીતે જકડાય? એના જકડાવાના તો ઘણા બધા આઈડિયલી કારણો હોય છે, પણ એમાંનું એક કારણ એવું છે કે જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય એ લોકોમાં ફ્રોઝન શોલ્ડરની તકલીફ વધારે જોવા મળતી હોય. એનું કારણ એ છે કે ડાયાબિટીસના કારણે જે જોઈન્ટની અંદર એક પ્રકારનું ફ્લુઇડ હોય કે જે એની સ્મૂથ મૂવમેન્ટ કરાવતું હોય, તો એ ફ્લુઇડની અંદર એક પ્રકારના કણો જામી જતા હોય છે અને ક્રિસ્ટલ કહેવાય છે મેડિકલ લેંગ્વેજમાં. બરોબર. જે ક્રિસ્ટલના કારણે એ સ્મૂથ મૂવમેન્ટ થવા નથી દેતું, એટલે મૂવમેન્ટ છે એ સ્ટોપ જેવી થઈ જાય છે કે ઓછી થતી જાય છે. તો એ એનું એકમાત્ર કારણ છે. પણ એકમાત્ર ખરેખર ન કહી શકાય, એમાં ઘણા એટમોસ્ફિરિક એન્વાયરમેન્ટના કારણે પણ જવાબદાર છે. ઘણાની ઉંમર એવી હોય તો એ જવાબદાર છે. પછી એના રિલેટેડ કોઈ શરીરમાં કન્ડિશન્સ હોય તો એને સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કહેવાય છે કે જે બીજી કોઈ કન્ડિશનના કારણે જવાબદાર થાય છે, બને છે. હા, એટલે એવું કહી શકીએ કે આ પ્રવાહી જામે નહીં અને સિવાય પણ થાય, એના પણ કારણો હોય છે, બીજી રીતે પણ થાય. અને જે બીજી રીતે થાય એને આપણે નામ આપ્યું છે સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર. અને પણ વધારે પડતું મોટું કારણ છે આ પ્રવાહી જામી જવું. બરોબર છે. તો આ કયા પ્રકારના લોકોમાં વધારે જોવા મળતું હોય? તમે જેમ વાત કરી કે ભાઈ ડાયાબિટીસની દર્દીમાં વધારે જોવા મળે, એ તો બરોબર. તો આનું ડાયાબિટીસ સિવાય કોઈ ઉંમર સાથે કે કોઈ આપણે વાતાવરણ સાથે, કોઈ ઋતુ સાથે, કોઈ ખોરાક સાથે એના કઈ સંબંધો ખરા? હા, ઋતુ સાથેનું સંબંધ છે કે શિયાળાની ઋતુ છે એમાં આ તકલીફ વધારે જોવા મળતી હોય કેમ કે એમાં ઠંડીનો ભાગ વધારે હોય છે. પ્લસ એજ રિલેટેડ પણ હોય છે કે જેની ઉંમર વધારે હોય એમાં શરીરના ઘસારા, શરીરને ઉંમરના રિલેટેડ ઘસારા થતા હોય છે, એના કારણે થવાના ચાન્સીસ છે. અને પ્લસ ફિમેલ્સ જે છે, જે સ્ત્રીઓ છે એ લોકોમાં એ વધારે જોવા મળે છે પુરુષોની કમ્પેરિઝનમાં. અચ્છા, પુરુષો કરતા મહિલાઓમાં વધારે પડતું જોવા મળે. કોઈ ઉંમર ખરી આ થવા માટેની? હા, એની આઈડિયલ ઉંમર છે એ 40 થી અબોવ, એટલે અબોવ 40, 60-65 કેમ વચ્ચેની એજમાં જોવા મળે છે. પણ 40 થી ઓછી એજમાં પણ જોવા મળે છે, જેમ મેં કીધું કે સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર. યસ. પછી આ ફ્રોઝન શોલ્ડર છે એ કોઈ ઈજાના કારણે અથવા તો કોઈ બોડીમાં હલનચલનના કારણે, કોઈ સપોઝ કે કોઈ વ્યક્તિ કઈ વજન ઉપાડ્યો હોય, કોઈ વસ્તુને ધક્કો માર્યો હોય, કાંઈ પડી જવાનું હોય, કંઈ લાગ્યું હોય, તો એવા કોઈ કારણોસર થાય ખરું? હા, થઈ શકે છે. એ શું કામ થવાનું કારણ એ છે કેમ કે અમુક કન્ડિશન એવી હોય છે કે જેમાં આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે જો ખંભાની આજુબાજુમાં ક્યાંય ફ્રેક્ચર થયેલું હોય તો ફ્રેક્ચર પછી આપણે જે પાટો વાળીએ છીએ એને એક ઇમોબિલાઇઝ સ્ટેજ કહેવાય છે. એના કારણે પણ થવાના ચાન્સીસ છે કે એ જકડામણ ધીમે ધીમે વધતી જાય. ઓકે, તો એવા કારણો છે. તો આની મેડિકલમાં તો
દવાઓ, ટ્યુબ લગાવવાની, ઓઇન્ટમેન્ટ, ઇન્જેક્શન, એ બધી સારવાર છે એલોપેથીની અંદર. પણ ઘણીવાર જોવા મળે છે કે મેજોરિટી ડૉક્ટર છે દવાની સાથે સાથે ફિઝિયોથેરાપીની સલાહ આપતા હોય કે તમે કસરતના ડૉક્ટરને મળો, કસરત કરો. પણ ઘણીવાર એવું બને કે દર્દી ના તો સેન્ટર ઉપર જઈ શકે, અથવા તો કોઈ એવા નાના એવા ગામ હોય તો અહીંયા કસરતના ડૉક્ટર હોય પણ નહીં. તો પહેલાં તો આમાં ફિઝિયોથેરાપી કેટલુંક મદદ કરી એ જાણીએ. બીજા નંબરમાં તમારા જ સેટઅપમાં અમે તમારો એક વિડીયો પણ આપણે લેશું કે જેમાં તમે ત્યાં ઘરે કઈ કઈ કસરત કરી શકીએ એ અમને એનાથી માહિતગાર કરજો. પણ પહેલાં આપણે ચર્ચા કરીએ કે આમાં ફિઝિયોથેરાપી કઈ રીતે અને કેટલીક મદદરૂપ થાય. જો પહેલા તો ફ્રોઝન શોલ્ડર થવાના પાછળ શું શું તકલીફો થાય છે આપણા શરીરમાં, જેમ કે દુખાવો થવો, પછી જે જોઈન્ટની અમુક પ્રકારની મૂવમેન્ટો હોય એ મૂવમેન્ટો અટકી જવી, જેના કારણે આપણા રોજિંદા જીવનોના કામ અટકી પડતા હોય છે. તો એ જે પેઇન છે જે એમાં છે ને ફ્રોઝન શોલ્ડરમાં અમુક પ્રકારના સ્ટેજ હોય છે, 3 સ્ટેજ હોય છે. એમાં પહેલા સ્ટેજમાં એમને અસહ્ય દુખાવો, એવો કહેવાય કે એમ જ્યારે રેસ્ટમાં હોય, સૂતા હોય ત્યારે પણ દુખાવો હોય, અને જોડે જોડે અગર કાંઈ પણ થોડી ઘણી મૂવમેન્ટ થતી હોય તો પણ દુખાવો થતો હોય. અને સૌથી વધારે એનો દુખાવો છે રાતના ટાઈમે વધારે થતો હોય છે. તો આપણે જે અગર કોઈ પણ પેશન્ટ આવશે તો આપણે એમની પહેલાં શરૂઆતના સ્ટેજમાં આપણે એમનું નિદાન કરશું, એમને કયો સ્ટેજ છે એ અકોર્ડિંગ આપણે ધીમે ધીમે આગળ વધશું. તો જે પહેલો સ્ટેજ છે એમાં આપણે મેઇનલી પેઇન કંટ્રોલ માટેનું હોય છે. તો પેઇન કંટ્રોલ માટે આપણી પાસે ઘણી બધી મોડાલિટીઝ છે, અને એ સિવાયની થોડી નાની એવી રેન્જવાળી મૂવમેન્ટ્સ છે કે જે આપણે કરાવશું. પછી વચ્ચેના સ્ટેજમાં આપણે મૂવમેન્ટ પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેના કારણે એમનો પેઇન પણ જતો રહે અને મૂવમેન્ટ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થાય. તો મોબિલાઇઝેશન ટેકનિક્સ છે, પછી નોર્મલ રેન્જ ઓફ મોશન માટેની, મોબિલિટી માટેની એક્સરસાઇઝ છે કે જે આપણે એમને સેન્ટર ઉપર આવે તો આપણે એમને શીખવાડશું. બરોબર. ઓકે, તો એક બે વસ્તુ મને આમાં યાદ આવી. પહેલી વસ્તુ એ કે ખંભામાં ફરિયાદ હોય તો દર્દીના હાથ છે અહીંથી આખો એટલો સીધો ના થતો હોય, અને બીજા મુવમેન્ટની અંદર આ પાછળ જવા દેવો હોય તો એને ઇશ્યુ રહેતા હોય. ઘણા બૈરાઓને એ કમ્પ્લેન હોય કે મારાથી અંબુડો નથી વળતો, મારાથી વાળ નથી ઓડાવી શકાતા, માથું ધોવામાં તકલીફ થાય. તો આ લગભગ જોવા જાય તો આ ફ્રોઝન શોલ્ડરનો જ કેસ છે, બરાબર ને? ઓકે, હવે તમે જે આ ફિઝિયોથેરાપી આપો તો એના પછી એવું કંઈ બનતું હોય કે જે ઓલું જે પ્રવાહી જાડું થઈ ગયું હતું તો એ આ એક્સરસાઇઝના કારણે એમાં કંઈ સુધાર આવે, પાછી એની સરળતાથી મૂવમેન્ટ પાછી ચાલુ થઈ જાય, એવું હોતું હોય છે? શું હોય છે એમાં? હા, એમાં જે છે ને જે જોઈન્ટની મૂવમેન્ટ જે જતી રહી છે એને ખોલવા માટેની ટેકનિક્સ ઘણી બધી છે. એને મોબિલાઇઝેશન કહેવાય છે કે જે જોઈન્ટ છે, એક બોન છે અને બીજું બોન છે, એ બેની વચ્ચેની જે મૂવમેન્ટ છે એને ઇમ્પ્રૂવ કરે છે. તો એ જે મોબિલાઇઝેશન ટેકનિક છે એ સ્મૂથ મૂવમેન્ટ પ્લસ જેની કેપ્સ્યુલર થિકનેસ છે એને ઓછી કરે છે, અને એ કયા પ્રકારની કઈ મૂવમેન્ટ, કઈ મોબિલાઇઝેશન ટેકનિક કઈ મૂવમેન્ટ ઇમ્પ્રૂવ કરે છે એ આપણે એમના નિદાન પ્રમાણે કરશું. ઘણા લોકોને પાછળ જવાની તકલીફ વધારે હોય, ઘણા લોકોને આગળથી ઉપર કરવાની તકલીફ વધારે હોય, ઘણા લોકોને સાઈડમાંથી ખંભો ઉપર કરવાની તકલીફ વધારે હોય. તો એ બધાની અલગ અલગ મૂવમેન્ટ હોય છે મોબિલાઇઝેશનની, એ આપણે એ અકોર્ડિંગ આપી શકાય. ઓકે, તો અંદાજિત આ સારવાર કેટલાક દિવસ કે કેટલા મહિના કે દરેક પેશન્ટ વાઇઝ અલગ અલગ હોય, કઈ રીતનું હોય આમાં? કેટલા સમય સુધી આપણે એને સૂચન આપી શકીએ લેવાનું? એમની સારવારમાં આઈડિયલી એવું હોય છે કે જેમ મેં કીધું ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજ છે. જેમ પહેલો સ્ટેજ છે એ ખરેખર 9 મહિના સુધીની આડેગાળેનો સ્ટેજ છે. પછી બીજો સ્ટેજ છે એ 9 થી ને બીજા 12 મહિના સુધીનો હોય છે, અને છેલ્લો સ્ટેજ છે 24 મહિના સુધીનો હોય છે. પણ એવું જરૂરી નથી કે આ જ મહિના અકોર્ડિંગ એનો ફ્લો ચાલે. કોકને એવું હોય કે પહેલેથી શરૂઆતથી ખબર પડી ગઈ હોય, સેન્ટરમાં પ્રોપર જતા હોય, ટ્રીટમેન્ટ લેતા હોય તો એમનો સમયગાળો ઓછો થઈ છે અને જલ્દીથી એમની રિકવરી આવી જાય છે. અને જેમને પાછળથી ખબર પડે છે કે આગળના થોડોક ટાઈમ જતો રહેવા દે છે, એમને કાઢી નાખે છે, એમને થોડુંક લાંબુ ટાઈમ કરવું પડે છે, એક્સરસાઇઝ અને ટ્રીટમેન્ટ લેવી પડે છે. તો એવું ક્યાંક માની શકાય કે ભાઈ આપણે જેટલી વહેલી સારવાર ચાલુ કરીએ
એટલી વહેલી રિકવરી. અને જેટલા મહિનાઓ સહન કરી અને પછી આપણે ટ્રીટમેન્ટ લઈએ તો એટલી થોડી લાંબી સારવાર ચાલે, બરોબર ને? પણ આમાં કોઈ ફિક્સ દિવસો નથી કે આટલા દિવસમાં થઈ જ જાય. દર્દીથી દર્દી, ઉંમરથી ઉંમર, સાથે ડાયાબિટીસ છે કે નથી, એ બધા પ્રમાણે થોડું અલગ અલગ દિવસો બધાને આપણે સૂચવી શકીએ અથવા તો રિકવરી જોવા મળતી હોય. ના, ખૂબ સરસ મેડમ. હવે બીજું તમારા તરફથી આમાં કંઈ સૂચન આપવા જેવું કે કોઈ દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ, કંઈ કોઈ ખાવાથી કાંઈ બેનિફિટ? અચ્છા, ઘણીવાર સાંધાના દુખાવાની અંદર ખટાશની ના પાડવાની આવતી હોય, તો આમાં પર્ટિક્યુલરલી તમારા તરફથી એવા કોઈ સૂચનો ખરા કે જે દર્દીએ ફોલો કરે, ધ્યાન રાખે તો કાંઈ એને ઉપયોગી થાય? હા, એ ખરેખર જે જકડામણ છે એ વસ્તુ એવી છે કે જે મૂવમેન્ટ જતી રહી છે તો મૂવમેન્ટ કરતા નથી, દુખાવાના કારણે તે સાવ સ્ટોપ કરી દે છે. પ્લસ આ વસ્તુ એવી છે કે રાતના ટાઈમે વધારે દુખાવો થાય છે તો માણસો એ સાઈડ પડખું ફરીને સૂઈ જતા હોય છે. તો જેમ આખા બોડીનો વેટ એ સાઈડ જોઈન્ટ ઉપર આવે છે એમ એની જકડામણ વધતી જાય છે. તો બધાને ખાસ એ સૂચના આપવાની કે જે રાતના ટાઈમે જે દુખાવો થાય છે બને ત્યાં સુધી એ સાઈડ પડખું ફરીને સૂવાનું ટાળવું, પ્લસ ગરમ શેક કરવો ઘરે, અને જે બને એટલી થોડી ઘણી ખંભાની મૂવમેન્ટ ચાલુ રાખવી, સાવ સ્ટોપ નહીં કરી દેવી. દુખે છે પણ થોડુંક કસરત ઘરે પણ કરવી. સાવ જેમ આપણે કરીએ જ નહીં કે દુખે દુખે કહીને એનો હાથનો જ ઉપયોગ ના કરીએ તો વધતું પણ જવાનું, અને એનો વધારે બિનજરૂરી ઉપયોગ કરીએ જેમ કે પડખા ઉપર સુવાનું જ નથી પણ છતાંય આપણને ટેવ છે ધરાથી સુવાઈ જાય છે તો પણ તકલીફ વધે. એટલે એ પણ આપણે એક ધ્યાન રાખવું જોઈએ. જે બેઝિક્સ જે એક્સરસાઇઝ કરાવીએ ઘરે કરી શકીએ એ પ્રકારની થોડી એક્સરસાઇઝ હું શીખવાડું છું. એ અકોર્ડિંગ આપણે ઘરે કરવાની રહેશે. અને જોડે જોડે 2-3 સેલ્ફ મોબિલાઇઝેશનની ટેકનિક્સ છે કે જે તમે પોતાની રીતે ઘરે કેવી રીતે કરી શકો એ પણ હું હમણાં શીખવાડીશ. આપણે પેલી ટેકનિક છે એમાં છે ને કોઈ પણ સ્ટીક લાકડી હોય એ પ્રકારની થોડીક 2 થી 3 ફૂટ લેન્થવાળી લાકડી લઈ લેવાની, એને વચ્ચેથી પકડી કોણી સ્ટ્રેટ રહે, સીધી રહે એવી રીતે રાખી અને નીચેથી આગળની સાઈડથી પૂરેપૂરા ઉપર સુધી હાથ જાય એ રીતે ઉપર લઈ જવાનો છે. પછી એ જ રીતે ધીમે ધીમે નીચે લઈ આવવાનો છે. એ પેલી એક્સરસાઇઝ થઈ. પછી લાકડીથી જ એક બીજી એક્સરસાઇઝ આવે છે જેમાં લાકડીના બંને છેડા પકડી અને સાઈડમાંથી હાથને કાન તરફ લઈ જવાનો છે, જોડે જોડે કોણીને સીધી રાખવાની છે. એવી રીતે ધીમે ધીમે નીચે લઈ આવી બંને સાઈડ કરવાની છે. એવી રીતે જે આગળ અને સાઈડમાંથી કરેલી એવી રીતે હવે પાછળની સાઈડથી કરવાની છે. એમાં લાકડીને પાછળ રાખી વચ્ચેની સાઈડ પકડી કોણી સીધી રહે એવી રીતે રાખી અને પછી પાછળની સાઈડ ખેંચાવાનું છે. જેટલું ઉપર જાય ત્યાં સુધી રાખી પાછું નીચે લઈ આવવાનું છે. આમાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે પાછળની સાઈડ ઝૂકો નહીં. પાછળની સાઈડ એક્સરસાઇઝ કરવા ટાઈમે આગળની સાઈડ ઝૂકો નહીં. આ જે આપેલી 3 એક્સરસાઇઝ છે એને 10 to 15 ટાઈમ કરવાની છે અને જ્યાં તમે લઈ જાઓ છો ઉપર લઈ જાઓ પછી એને હોલ્ડ કરવાની છે 10 સેકન્ડ સુધી. એટલે કાઉન્ટ કરવાનું કે 1 to 10. હવે આપણે બીજી એક્સરસાઇઝ શીખશું જે આપણે વજનથી કરવાની છે. મારી પાસે 1 કિલોનો વજનનો વેઇટ છે. તમે તમારી ઘરે એની જગ્યાએ કોઈ પણ બોટલની અંદર પાણી ભરીને અલ્ટરનેટિવ્સ કોઈ પણ યુઝ કરી શકો. એના હાથમાં પકડી અને હું જેવી રીતે બતાવું એવી રીતે ફ્રી મૂવમેન્ટ કરવાની છે શોલ્ડરની, ખંભાની. એમાં છે જે આપણે પહેલાંના ટાઈમમાં જે ઓલી લોલકવાળી ઘડિયાળ આવતી હતી ને એની જેમ સ્મૂધ મૂવમેન્ટ કરવાની છે. બહુ ખંભો જકડાઈને રાખીને નથી કરવાની. એમાં ડમ્બેલને હાથમાં પકડી બાજુમાં કોઈ પણ સપોર્ટ લઈ અને બેન્ડ વળી અને લોલકની જેમ ખંભાને આગળ અને પાછળની સાઈડ જેટલો લઈ જઈ શકો એટલો લઈ જવાનો છે. એવી રીતે આગળ પાછળ થઈ જાય પછી સાઈડની સાઈડમાં અંદર અને બારે લઈ જવાનો છે અને ક્લોકવાઇઝ રોટેશન કરવાનું છે. ક્લોકવાઇઝ થઈ જાય પછી એન્ટી ક્લોકવાઇઝ. આમ 3 રીતની મૂવમેન્ટ કરવાની છે જોડે જોડે હાથમાં વજન પકડીને. આપણી પાસે અહીંયા જય અંબે ફિઝિયોથેરાપી સેન્ટર ઉપર દુખાવો ઓછો કરવા માટેના ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. એમાંનું પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ એ છે આ IFT નામનું મશીન છે, ઇન્ટરફેરેન્જિયલ થેરાપી, જેની અંદર દુખાવો છે જે બહુ ઊંડાણ સુધી હોય તો એને આપણે ઓછો કરી શકાય છે.
બીજું છે ટેન્સ મશીન. એ જે આપણે જે સ્નાયુનો દુખાવો છે કે જે ઉપર સુપરફિશિયલ હોય છે એ દુખાવો ઓછો કરવા માટે છે. અને જે ખંભાની જકડામણ માટે આપણી પાસે અલ્ટ્રાસાઉન્ડ છે જે અંદરની સાઈડની જોઈન્ટની જે જકડામણ છે એને ઓછી કરવા માટે છે. ટૂંકમાં ત્રણેય ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જેનાથી પેઇન ઓછો થશે, પ્લસ મસલ્સ છે એ જે આપણા સ્નાયુ છે એ રિલેક્સ થશે અને એની જકડામણ ધીમે 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 ઓછી થશે.